તારીખ 19/5/1994 વર્જિનિયા સ્ટેટના રિચલેન્ડ શહેરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. અમેરિકન કલ્ચર એસોસિએશનના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, બીજા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, એક જ શબ્દમાં કોઈ પૂછે કે જીવનનો મિનિંગ શું છે, જે આપણે જીવી રહ્યા છીએ, હજુ જેને જીવવાનું છે, આપણી સાથે જે ઓતપ્રોત છે, એવા જીવનનો અર્થ શું છે? મને જો કોઈ પૂછે તો હું એમ કહું કે જીવન એટલે સાધના. તમે જોશો ચારે તરફ સાધના થઈ રહી છે. કોઈ કણ એવો નથી જે સાધના ના કરતો હોય. એક પોઈન્ટ ઉપર મૂકી દો, પછી ફેરફાર ના કરો, એક જ જગ્યા પર. સૂર્ય સાધના કરે છે એટલે પ્રકાશ આપી શકે છે. ધરતી સાધના કરે છે એટલે અનાજ આપી શકે છે. ચારે તરફ તમે જોશો તો સતત સાધનામય વિશ્વ દેખાશે. પણ ફરી પાછો એક બીજો પ્રશ્ન ઉભો થાય, સાધના એટલે શું? કાળી ચૌદસની રાત્રે જઈને કોઈ સ્મશાનમાં બેસીને ભૂત પ્રેતની ઉપાસના કરવી એનું નામ સાધના? સામાન્ય રીતે લોકો એવો જ અર્થ કરતા હોય છે. મારી દૃષ્ટિએ સાધનાનો અર્થ છે જેનાથી, જે કાર્યોથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિનું ઉપાર્જન એ જ સાધના. જે કરવાથી તમારી શક્તિ ખૂટે, ઘટે, પછી એ ઉપવાસ હોય કે બીજી કોઈ સાધના હોય, તો એમ સમજવાનું કે સાધનામાં કોઈ ત્રુટિ છે. સાધનાનો અર્થ જ છે શક્તિ વૃદ્ધિ. શક્તિ વધારી આપે એનું નામ સાધના. જરા ધ્યાન આપજો, આપણે ત્યાં અને પશ્ચિમમાં એક બહુ મુદ્દાનો દાર્શનિક ભેદ છે. આપણે શું સમજીએ છીએ? દુઃખનું મૂળ ઈચ્છા છે, કારણ કે ઈચ્છાઓ પૂરી કરી શકાતી નથી. અને ઈચ્છાઓ કેમ પૂરી નથી કરી શકાતી? પૂરી કરવા માટે જોઈએ એ શક્તિ નથી. એટલે એક બીજી વાત પણ યાદ રાખજો, દુઃખનું મૂળ અશક્તિ છે અને સુખનું મૂળ શક્તિ છે. તમે શક્તિ વિનાના છો, તમે દુઃખી થવાના જ. શક્તિ વિનાનો અર્થ છે કે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. અને માણસની ઈચ્છાઓ જ્યારે પૂરી નથી થતી ત્યારે એ દુઃખી થતો હોય છે. તમે સમર્થ છો, શક્તિશાળી છો, કારણ કે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. કારણ કે તમે સાધના કરી છે, તમે શક્તિ મેળવી છે. આપણા ત્યાં આમાંથી એક દર્શન નીકળ્યું, અને દર્શન એવી રીતે નીકળ્યું
ઈચ્છાઓ જ ના કરો. ઈચ્છાઓ કરીએ પછી એ પૂરી ન થાય ને પછી દુઃખી થઈએ, એના કરતાં સારી વાત એ છે કે ઈચ્છાઓ કરવી જ નહીં. અને કરવી તો નાની ઈચ્છાઓ કરવી, બહુ મોટી ઈચ્છાઓ ન કરવી. નાની ઈચ્છાઓ પૂરી કરવામાં બહુ મોટી તકલીફ ના પડે. આ આખા થિંકિંગનું મૂળ અને એમાંથી ભારતનું નિર્માણ થયું. અને એ નિર્માણ એ રીતે થયું, કોઈની ગાડી જોઈ, મર્સિડીઝ જોઈ, બીજી કોઈ ગાડી જોઈ અને તરત જ ઈચ્છા થઈ કે આવી ગાડી મારે હોય તો સારું. આ જીવનો સ્વભાવ છે. કોઈનું ઘડિયાળ જોયું, આવું ઘડિયાળ મારે હોય તો સારું, પણ લાવી નથી શકાતું. એવી ગાડી નથી, જૂની ગાડીએ નથી લાવી શકાતી. એટલે માણસ દુઃખી થશે. ઈચ્છા વિઘાત દુઃખનું મૂળ છે. પશ્ચિમના લોકોએ શું કહ્યું? તમને જે ઈચ્છા થઈ છે એ ઈચ્છાને પૂરી કરવા માટે ભરપૂર પ્રયત્ન કરો. પાછળવાળાને સંભળાય છે? બરાબર સંભળાય છે. તમને જે ઈચ્છા થઈ છે એને પૂરી કરવા માટે ભરપૂર પ્રયત્ન કરો. આ લોકો પુરુષાર્થવાદી થયા, કારણ કે એમને એક પછી એક બધી ઈચ્છાઓ પૂરી કરવી હતી. અને ઈચ્છાઓ પૂરી કરવી હતી એટલે ઈચ્છાઓનો વ્યાપ મોટો થતો ગયો. કોઈ આ ઘડિયાળ બનાવ્યું, પછી રોજ ચાવી દેવાની માથાકૂટ થઈ. કોઈ દિવસ ભૂલી જવા, યાદ રહે ના રહે, એટલે એ અગવડ ઊભી થઈ. તરત જ વિચાર કર્યો કે એવી ઘડિયાળ બનાવો કે જેને ચાવી દેવાની જરૂર જ ન હોય, વર્ષો સુધી એમને એમ ચાલ્યા કરે. આપણે વિચાર કર્યો કે આ બધી માથાકૂટમાં કોણ પડે? સૂર્યને જોઈ લેવાનો, ખબર પડે કે અત્યારે કેટલા વાગ્યા હશે. અને 3 ના 3:30 થયા હોય તો શું બગડી જવાનું હતું ને 2:30 થયા હોય તોય? કારણ કે કલાક, અડધો કલાક આપણા માટે કોઈ અર્થ રાખતો? કલાક એટલે કંઈ જ નહીં. આપણે સામાન્ય રીતે 2 વાગે સભા કરવાના હોય ને 3 વાગે કરીએ તો કોઈને એમ ના લાગે કેમ કલાક મોડી કરી. તો કે કલાક તો મોડી હોય જ. કલાક એટલે કંઈ જ નહીં. કલાક પછી જો કંઈક થાય તો હવે લોકોને કંઈક ખૂંચવા લાગ્યું છે. બાકી પહેલા તો 2-3 કલાક સુધી લોકો બેસી રહેતા. અહીંયા શું થયું? તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરી કરવી છે. તમારા હાથને કામે લગાવો, તમારા મગજને કામે લગાવો, પ્રયોગશાળાને કામે લગાવો, આખા દેશને કામે લગાવો, અને એમાંથી એક પછી એક નવામાં નવી સગવડો ઉત્પન્ન થતી ગઈ. આપણે શું કહ્યું? શું ભેગું આવશે? કાંઈ ભેગું આવવાનું નથી. સારામાં સારા જોડા. તમે કેટલાના બૂટ પહેરો છો? કે આ તો 5000ના છે. તો 5000ના કંઈ ભેગે આવવાના હતા? ગાંધી ચંપલ પહેર્યા હોય તો શું ખોટું છે? 12 રૂપિયાવાળા, 20 રૂપિયાવાળા. આપણા આ આઈડિયા થયો. અને આ આઈડિયાનું પરિણામ એ આવ્યું કે આપણે મંદિરમાં શક્તિની ઉપાસના કરતા થયા, પણ જીવનમાં શક્તિની ઉપાસના કરતા ના થયા. જીવનમાં શક્તિની ઉપાસના એટલા માટે કરતા ના થયા કે શક્તિ માટે જે પ્રેરક બળ હતું એ પ્રેરક બળ ન રહ્યું. પ્રેરક બળ એ હતું કે તમારી પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, તમારી પાસે કોઈ મોટું લક્ષ્ય હોવું જોઈએ. મારે આશ્રમમાં એક પટેલનો છોકરો આવે, ઘણી વાર આવે, જુવાન છોકરો. તો મેં એને કહ્યું, અલ્યા આ એવરેસ્ટ ઉપર પેલો એડમંડ હિલેરી ચડ્યા અને કેટલા લોકો એના ઉપર હવે ચડવા માંડ્યા છે, તો તમે બધા જુવાનિયાઓ, નોકરી મળતી નથી, ધંધો નથી, બીજું કંઈ નહીં તો આવું કંઈક કરો. મને કે ત્યાં શું દાટ્યું છે એવરેસ્ટ ઉપર? ત્યાં તો ઓક્સિજન નથી. તમે કોઈ કશું દાટ્યું નથી તો આ લોકો બધા કેમ જાય છે? મને કે મરવા. 65 માણસો મર્યા એક પછી એક. એ તો મરવા જાય છે. મેં કહ્યું તું શું કરીશ? મને કે બાપજી તપાસ કરો, જો કોઈ ઓળખીતો હોય અને એની તરેટીમાં જો હોટેલ કે મોટેલ ખોલાતી હોય તો આપણને કહેજો, એમ કે એ ખોલશું, એ કામ કરશું. બેયના થિંકિંગ જુદા છે. પેલો જે એવરેસ્ટ ઉપર ચડવનારો છે, 65 માણસો મર્યા પછી 66મા માણસને જે સફળતા મળી એ નિષ્ફળ નથી. એ આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખવાનો છે. એ આખી દુનિયાને પોતાના હાથમાં રાખવાનો છે. જે ચંદ્ર ઉપર ઉતર્યો, જે અંતરિક્ષમાં ગયો, જે સમુદ્ર ઉપર ગયો, આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં એ રાખવાનો છે.
અને આપણી દૃષ્ટિ પેટ સુધી રહેવાની. કોઈ જગ્યાએ હોટલ ખોલીએ, મોટલ ખોલીએ, 2 પૈસા કમાય. માણસ છે એ માણસ નાનો ક્યારે થતો હોય છે? જ્યારે એની ઈચ્છાઓ નાની બનાવી દેવામાં આવતી હોય છે ત્યારે. માણસ મોટો ક્યારે થતો હોય છે? જ્યારે એની ઈચ્છાઓને મોટી બનાવવામાં આવતી હોય છે ત્યારે. અમારે ત્યાં અમે બધા સાધુઓએ ફરીને એક જ કામ કર્યું. તમારે જો સુખી થવું હોય તો ઈચ્છાથી છૂટી જાઓ. કશું મેળવવા જેવું નથી, કંઈ જ નથી. બધું નશ્વર છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવાન છે. અમારે એક સાધુએ મને કહ્યું, મને કે તમે આ બધું કહો છો, પણ તમે જરા વિચાર કરો કે આપણે દૂધપાક ખાઈએ છીએ ને 4 કલાકમાં તો વિષ્ટા થઈ જાય છે. તમે કહો શું થાય? તમારી શું ઈચ્છા છે? તમારે એને કરવું છે શું? તમારી એવી ઈચ્છા છે કે દૂધપાક પેટમાં પડ્યો ફ્રીજની માફક 6 મહિના સુધી પેટમાં પડ્યો રહે મગમગતો, એવી તમારી ઈચ્છા છે? અને જેના પેટમાં એ દૂધપાક પચ્યા વિનાનો પડ્યો રહે છે એને જઈને પૂછો કે તું સુખી છે કે દુઃખી છે? એ તો બિચારો ડોક્ટરને જઈને કહે, સાહેબ એક ગોળી આપો ને, એક ગોળી આપો ને, કંઈક પચે તો. તમને ખબર નહીં હોય, આ દુનિયામાં 2 માણસો સૌથી વધારે સુખી છે. એક જેને પૂરતી ઊંઘ આવે છે, અને 2 જે પૂરતો ખોરાક પચાવી શકે છે અને ખોરાક મળે છે. આ 75% સુખ છે. 50% ઊંઘવાનું સુખ છે, 25% ખાવાનું સુખ છે. બાકીના 25% છે એમાં તમે ગાડી લાવો, ઘડિયાળ લાવો, ટીવી લાવો, ફલાણું લાવો, એ તો 0 પોઈન્ટ ફલા આવે. બાકી તમારા ઘરમાં બધું હોય, ઊંઘ જ ના આવતી હોય તો. મારી ઓળખીતી એક બેન હતી, શિક્ષિકા. એને ઊંઘ ના આવે, પાછલી જિંદગીમાં એટલી દુઃખી થઈ 50-55 વર્ષની ઉંમર, અને એટલી ધાર્મિક, પાછી એટલી બધી ધાર્મિક, ઊંઘ જ ના આવે. છેવટે એને કેરોસીનમાં કપડું પલાળીને માથા ઉપર બાંધી અને એને દિવાસળી ચાંપીને મરી ગઈ. પૈસાની કમી નથી, ખાવાની કમી નથી. ઊંઘની કિંમત તો ઊંઘ ના આવે ત્યારે થતી હોય છે. જેને ઊંઘ આવતી હોય છે એને ઊંઘની કિંમત નથી હોતી. પણ ભારત ગરીબ કેમ રહ્યું? ભારત ગુલામ કેમ થયો? ભારતની આજે પણ આવી દશા કેમ છે? હું તમારા વખાણ કરી શકું, ખમા કરીને તમને હું નિશો ચડાવી શકું. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે, અને કલ્પના એ કલ્પના છે. શું કારણ છે કે ભારતની અંદર આટલી બધી ગરીબી છે? એનું એક જ કારણ છે, જે દેશ, જે પ્રજા શક્તિની આરાધના કરતો હોય છે એ દેશ જ ઊંચો આવતો હોય છે. અને આ શક્તિના 4 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. શક્તિના 4 કેન્દ્રો છે. સૌથી પહેલું જે શક્તિનું કેન્દ્ર છે એ જનશક્તિ છે. બીજું જે કેન્દ્ર છે એ ધન શક્તિ છે. ત્રીજું જે કેન્દ્ર છે એ શસ્ત્ર શક્તિ છે. અને ચોથું જે કેન્દ્ર છે એ કલમ શક્તિ છે. આ 4 શક્તિમાં જે પ્રજા શક્તિશાળી હોય એ દુનિયાની સુપર પ્રજા થવાની. અને 4માં કશું ન કર્યું હોય તો, ન જનશક્તિ હોય, ન ધન શક્તિ હોય, ન શસ્ત્ર શક્તિ હોય, ન કલમ શક્તિ હોય, એ પ્રજાની દશા શું થાય? બહુ વર્ષો પહેલા ચાણક્ય આ વાત લખેલી છે. એણે કહેલું છે, રાષ્ટ્રની પહેલી શક્તિ જનશક્તિ છે. પહેલો પ્રશ્ન એ થાય, ભારતની જનતાને કદી સંગઠિત કરી શકાય છે? એક ગાંધીજી એવા થયા જેણે દેડકાની પાનસેરી જોખવાનો પ્રયત્ન કર્યો. કદી તમે કર્યો જ પ્રયત્ન? એકવાર 5 કિલો મૂકો એક બાજુ, એકવાર એક દેડકું લઈ આવો, પછી બીજું લેવા જાઓ કૂદી નીકળી જાય પાછો. બીજાને લાવો ત્યાં સુધી આ પહેલું નીકળી ગયું હોય. વળી 2-4 ભેગા કરો દબાવીને, ફરી 2 લેવા જાઓ તો આ પાછા કૂદી નીકળી ગયા હોય. અને જે દશા ભારતમાં, એ જ દશા ભારતની વસનારી અહીંની પ્રજાની પણ એ જ દશા. અહીંયા 20, 25, 30, 40 વર્ષથી ધીરે ધીરે આપણી પ્રજા વસવા લાગી છે. પહેલું વિભાજન મંદિરના દ્વારા થાય. જો મંદિર ના કરે તો પ્રજા સુખી થાય, પણ મંદિર વિના રહી શકે નહીં.
અને હું મંદિરનો વિરોધી નથી, મંદિર થવું જોઈએ, હોવું જોઈએ, પણ એકાદ હોય. તમારે જેટલા દેવ મૂકવા હોય એટલા મૂકો ને એમાં. પણ જ્યાં એક મંદિર કર્યું નહીં એટલે પહેલો પ્રશ્ન થાય પ્રમુખ કોણ થશે, એટલે પ્રમુખ કે ફલાણા થશે, કે ના એને ના થવા દો, અને અહીંથી ઝઘડો શરૂ થાય મંત્રી માટે, પ્રમુખ માટે. એટલે તરત જ એક બીજું મંદિર ઊભું થાય, અને બીજું હજુ પૂરું ના થયું હોય ત્યાં ત્રીજું થાય. અધૂરામાં પૂરું. અમે બધા ભારતમાંથી આવીએ અને આ વિભાજનને ટેકો આપીએ. એમ ના કહીએ કે બધા એક થઈને રહો, એક થઈને રહો, એમ ના કહીએ. અમે ઉલટાનો ટેકો આપીએ કે આપણું એક ગ્રુપ અલગ કરો, આપણું ગ્રુપ અલગ કરો, અને અમારું કામ ગ્રુપિંગ કરવાનું. અહીં ન ગ્રુપિંગ થયું હોય તો એ ગ્રુપિંગ વધારે મજબૂત કરવાનું. હું 11 વર્ષ પહેલા આવ્યો હતો, 5 વર્ષ પહેલા આવ્યો હતો, અને આજે ત્રીજી વાર આવ્યો છું, અને હું જોઉં છું કે દિવસે 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 વિભાજન વધ્યા જ કરે છે. પહેલા વિભાજન બહુ થોડું હતું, પછી વધ્યું, ને આજે આ વખતે જોઉં છું એકલા હ્યુસ્ટનમાં 52 હિન્દુઓના ભેદ છે. 52 પૃષ્ઠો આવ્યા છે અને 52 મંડળો ઊભા કર્યા છે, દરેકનું એક ગ્રુપ. કેટલાક મંડળો તો એવા છે કે એમના ઉપર ખાસ તકેદારી છે કે તમારે બીજા કોઈ જગ્યાએ જવું નહીં, કોઈમાં ભાગ લેવો નહીં, આપણા સિવાય બીજી કોઈ જગ્યાએ જવું નહીં. જો જનશક્તિ તમારી સંગઠન શક્તિ ના હોય તો એનું પરિણામ શું આવે? તમે વ્યક્તિગત રીતે તમે સારા ડોક્ટર છો, તમે વેપારી છો, તમે ઉદ્યોગપતિ છો, પણ સમાજની દ્રષ્ટિએ શું છે? સમાજ ક્યાં જઈને બેઠો છે? એનું પરિણામ એ આવ્યું, એકલા હ્યુસ્ટનમાં 130 હિન્દુઓની છોકરીઓ મુસલમાનમાં ગઈ. હું એનો વિરોધી નથી. કોઈ ક્રિશ્ચનને પરણે, કોઈ ક્રિશ્ચનને લઈ આવે, એની સાથે મારે કોઈ એટલો બધો વિરોધ નથી. પણ જે લગ્નો તમે જાણો છો કે આ લગ્નના પાછળ એક ટાર્ગેટ છે, એ લગ્ન એટલા માટે કરવામાં આવે છે કે એક તરફ તો હિન્દુઓના લોહીને બાળવામાં આવે, અને બીજી તરફ છે એ આપણે આપણી સંખ્યા વધારીએ, આપણે આપણું એક મજબૂતાઈ કરીએ. જે સંગઠન એ લોકોમાં છે, એકતા એમાં છે, એ એકતા મારે ત્યાં ક્યાં છે? મને હમણાં એક કહેવામાં આવ્યું કે એક મા બાપ ના દેખતા દેખતા એક પાકિસ્તાની છોકરો આવીને પોલીસને લાવીને એની છોકરીને લઈ ગયો. છોકરીએ કહ્યું ના, મારે તો મારા મા બાપ સાથે નથી, મને જબરજસ્તી રાખ્યા છે, અને એના દેખતા દેખતા પેલો છોકરો લઈ ગયો. આટલો મોટો વિશાળ સમાજ, અને સમાજ બધો દેખતો જ રહી ગયો છે, ફફડ્યા કરે છે. 11 વર્ષ પહેલા આટલો ફફડાટ નહોતો, કારણ કે ત્યારે છોકરા નાના હતા. હવે એ છોકરા બધા 15, 17, 18, 20 પહોંચ્યા, અને એક 15-20 વર્ષની ઉંમરના છોકરાના મા બાપ રાત્રે મનમાં ને મનમાં ફફડ્યા કરે છે કે હવે શું કરીએ, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. આપણે દુર્બળ છીએ, આપણે શક્તિશાળી નથી, આપણી કોઈ જનશક્તિ નથી, આપણે વહેંચાયેલા છીએ. આખી દુનિયામાં ફરીને તમે જુઓ, ફિજીમાં જાઓ તો હિન્દુઓ માર ખાય, વેસ્ટ ઇન્ડિઝમાં જાઓ હિન્દુઓ માર ખાય, દેશમાં જાઓ, અમદાવાદ જાઓ, વડોદરા જાઓ, ગુજરાત જાઓ, જ્યાં જાઓ ત્યાં હિન્દુઓ માર ખાય. કેમ? કારણ શું છે? કારણ શું છે? એક જ કારણ છે, અહીંયા સંખ્યા છે, સરવાળો નથી. ટોળું એ ટોળું છે. ટોળું એટલે શક્તિ નહીં, અવ્યવસ્થા. 50,000નું ટોળું હોય તો એકબીજાના પગ નીચે એકબીજાને છૂંદી નાખશે. પણ 500 માણસો જો મિલિટરીના હોય તો લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, એમાં એક શક્તિ ઊભી થશે. કારણ કે એક અનુશાસન છે, એક વ્યવસ્થા છે. એટલે 500 માણસ પેલા 50,000 માણસ ઉપર કંટ્રોલ કરી શકશે. 50,000 તો ટોળું છે. આપણે કેટલી સંખ્યામાં છીએ એનું કોઈ મહત્વ નથી. મહત્વ એ છે કે આપણે ટોટલ થઈ શકીએ છીએ, આપણે સરવાળો થઈ શકીએ છીએ. પહેલા કોઈ વાર થઈ શક્યા હતા? મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય અને કોઈ જગ્યાએ મળે તો વાંચજો. ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. 2,500 વર્ષના યુદ્ધો મેં એમાં સંકલિત કર્યા છે. ઠેઠ સિકંદર આવ્યો એના પહેલેથી ભારત ઉપર જેટલા આક્રમણો થયા અને અંગ્રેજો સુધી જેટલા આક્રમણો થયા, એ બધા ક્યારે ક્યારે કોણે કોણે કેવી રીતે લડાઈ કરી,
અને તમને નવાઈ લાગશે કે 0.5% પ્રજા, 5% પ્રજા 99%, 99.5% પ્રજા ઉપર રાજ કરે છે, માછલા ધોવે છે, જજિયા વેરો નાખે છે, મંદિરો તોડે છે, મૂર્તિઓ તોડે છે, ગમે તેમ સ્ત્રીઓને ઉપાડી જાય છે, અને આ 99%, 99.5% પ્રજા જાણે કે કશું જ નથી. કંઈક તો વિચાર કરવો પડશે. શું કારણ છે કે મુઠ્ઠીભર પ્રજા સતત ભારત ઉપર અને ગુજરાત ઉપર તો 100% બહારના લોકોએ રાજ કર્યું. 100%. સિદ્ધરાજ જયસિંહ હોય કે કુમારપાળ હોય, ગુજરાતી નથી, બહારના રાજ. પછી અહીં આવીને જેમ ગાયકવાડની માફક રહી ગયા એટલે ગાયકવાડ ગુજરાતના થયા, પણ મૂળ એ વંશ બહારનો છે. ગુજરાત ઉપર ગુજરાતના કોઈ રાજાએ રાજ કેમ ના કર્યો? એથી વધારે જો તમારા આગળ વાત કરું તો ગુજરાતના જેટલા ધર્મો, સંપ્રદાયો, એ બધાના ગુરુઓ બહારના. એમના બધા જે ગુરુઓ છે એ બધા ગુરુઓ બહારના. ગુજરાતનો કોઈ ગુરુ નહીં. અને ગુજરાતનો એક ગુરુ નીકળ્યો, ગુજરાત એને પચાવી ન શક્યું, ગુજરાત એને સ્વીકારી ન શક્યું. દયાનંદ સરસ્વતી. અને દયાનંદ સરસ્વતીએ આહ્લેખ જગાવી. એની કદર તો હરિયાણાએ, પંજાબે, દિલ્હીએ એ લોકોએ કરી. ગુજરાતમાં તો 2 વાર એના ઉપર પથરા મારવામાં આવ્યા. કંઈક તો કારણ હશે. એટલે જ્યારે પણ કોઈ પ્રજાને સુપર પ્રજા બનાવવી હોય, શક્તિશાળી બનાવવાની હોય, તો પહેલામાં પહેલી શરત છે, જનતા એક છે કે એક આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે. એક ગામમાં સરપંચની ચૂંટણી થવાની અને 4, 5, 6 ઉમેદવારો એક સાથે ઊભા થયેલા. પછી અંદર અંદર બહુ ઝઘડો ચાલે. કોઈ ડાયો માણસ આવ્યો, એને કહ્યું, ભાઈ તમે બેસી જાઓ, નિર્વિરોધ ચૂંટણી કરો, કોઈ એક સારા માણસને કામ કરવા દો. કોઈ તૈયાર ના થાય. એક મહાત્મા આવ્યા, મહાત્માને કામ સોંપ્યું. મહાત્માએ કહ્યું, કરું ખરો, પણ એક શરત છે, 8 ફૂટનો એક ખાડો ખોદાવો. ખોદાયો. બધા ઉમેદવારોને કહે તમે અંદર ઉતરી જાઓ. એ 5, 6, 7 જે ઉમેદવારો હતો એ બધાને અંદર ઉતાર્યા. હવે હું જ્યારે સીટી વગાડું તો સૌથી પહેલો જે બહાર નીકળી જશે એને સરપંચ બનાવવામાં આવશે. અને જેવી સીટી વગાડી, એક શક્તિશાળી માણસ હતો, એને કૂદીને આમ હાથ ઊંચો કર્યો એટલે બીજા તરત જ પગ પકડી નીચે નાખ્યો. એને બીજો માણસ હતો ને તરત જ નીચે નાખ્યો. ત્યાં પેલો બીજી ઊંચો થયો એટલે બીજા નીચો નાખ્યો. 2 કલાક વીતી ગયા પણ કોઈ બહાર નીકળી શક્યો? કેમ ના નીકળી શક્યો? કારણ કે અહીંયા પગ ખેંચનારા ઘણા છે. કોણ કોનો પગ ખેંચે છે? ભાઈ ભાઈનો પગ ખેંચે છે. અને ભાઈ ભાઈનો જ્યારે પગ ખેંચતો હોય તો ગમે એટલો કોઈ શક્તિશાળી માણસ હોય એ આ ખાડામાંથી બહાર નીકળી શકે? એ પહેલી શરત છે. આપણે બધા એક થઈને રહી શકીએ છીએ. એકતાના કારણો છે. એ એકતાના કારણો આપણી પાસે છે. એ કારણો કયા છે જોવા હોય તો જે એક થઈને પ્રજા રહેતી હોય એની પાસેથી શીખવાના. માનો કે મુસલમાનો છે, એક થઈને રહે છે, તો કેમ એક થઈને રહે છે? એના પાસે શું શું કારણો છે? પહેલામાં પહેલું કારણ તો આપણે જોઈશું કે સાથે બેસીને જમી શકે છે. અમે પહેલેથી જ લોકોને શીખવાડ્યું કે બને એટલા દૂર રહો, કોઈની સાથે બેસીને ના જમો, એકલા જમો, અભળાઈ જશો, વટલાઈ જશો. એટલે એકબીજાથી દૂર. અમે બધા બ્રાહ્મણો 84 જમવા જતા, એમાં કેટલી જુદી જુદી પંગતો થાય. એ બ્રાહ્મણ ખરા પણ અમારી જોડે નહીં બેસવા દઈએ, એ ઉતરતા બ્રાહ્મણ છે, આ ફલાણા બ્રાહ્મણ છે. હું એકવાર યાત્રા કરવા ગયેલો, મારી સાથે બધા ઘણા માણસો, એમાં 2 કુટુંબ સુથારોના, એક મેવાડા સુથાર ને એક ગજ્જર સુથાર. તો જમવા બેસે તો પેલા મેવાડા છે એ ગજ્જરને સાથે ના બેસવા દે. મને કે એક ગજ્જર અમારા જોડે ના બેસવા દઈએ, એને બિચારાને દૂર બેસાડે. પછી કેટલીક વાર જગ્યા ના હોય ને બહુ સંકડાશ હોય તો નજીક નજીક બેસવું પડે, તો વચ્ચે એક લાકડું મૂકી દે. એક લાકડી કેવું હોય ને, મેં કહું આ શું કર્યું? મને કે આ ભેદ જુદો કર્યો. એમ કે એની સાથે તો ના જ બેસાય. એમ જ્યારે તમારી એક બ્લુ પ્રિન્ટ બને છે, કોઈ આર્કિટેક્ટ જ્યારે ડિઝાઇન દોરે છે, એના ઉપર ભવન બને છે, અને જો એ મૂળ લીટા જો ખોટા દોરેલા હોય તો એન્જિનિયર ગમે એટલો સારો હોય, એ મૂળ લીટા ઉપર એ બહુ સારું ભવન ના કરી શકે. આપણા આગળ પહેલો પ્રશ્ન છે, આપણે સાથે બેસી શકીએ છીએ?
આજે દેશમાં એક બહુ એટલો મોટો પ્રશ્ન ઊભો થયો છે. તમે જો જાણતા હોવ તો કાંશીરામની બહુજન સમાજ પાર્ટી છે, અને આજે એટલું માથું ઊંચક્યું છે, અને એ પાર્ટી આખી પાર્ટી છે એ ઉપરના જે માણસો છે સવર્ણો એની વિરોધી છે. મુસલમાનોનો સાથ લેવો છે, ખ્રિસ્તીઓનો સાથ લેવો છે, બીજા બધાનો સાથ લેવો છે, પણ આ ઉપરના માણસોને મારવા છે, ઉપરના માણસોને હટાવવા છે, અને કેટલીક જગ્યાએ સફળતા પણ મળવા લાગી છે. પણ સામે એવો પ્રશ્ન ઊભો થાય, એ લોકો ભૂલ કરે છે, પણ તમે પહેલા કોઈ ભૂલ કરી હતી? તમે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી જે ભૂલ કરી હતી એનું આ રિએક્શન છે? ગાંધીજી ફરી ફરીને થાક્યા, બૂમો પાડી પાડીને થાક્યા, કોઈના કાન ઉપર જૂ ના રેંગી. એ ગુરુવાયુર ગયા. કોઈ વાર તમારી ઈચ્છા થાય તો દક્ષિણમાં એક ગુરુવાયુર મંદિર છે કેરાલામાં, અને એટલું મોટું વિશાળ મંદિર છે કે મંદિરની હરિજનોને જવા માટે 300 ફૂટ દૂર, મંદિરથી 300 ફૂટ દૂરના રોડ ઉપર ચાલવાની છુટ્ટી અપાવવા માટે ગયેલા. મંદિરના પૂજારીઓએ કહ્યું કે 300 ફૂટ દૂર પણ ના જઈ શકે, એમને 3 માઇલ દૂર ફરીને જવું પડતું હતું. ગાંધીજીએ કહ્યું, અરે 300 ફૂટ દૂર છે, ત્યાં તો જવા દો. એના તમે શું સમજો? આ પરશુરામની ભૂમિ છે, અને અહીંથી અમે કોઈને નહીં જવા દઈએ. આજે હરિજનો ખ્રિસ્તી થઈ ગયા. આજે કોઈ મથાઈ છે ને કોઈ વિલિયમ છે ને કોઈ કલેક્ટર છે ને કોઈ ફલાણો છે ને કોઈ ફલાણો છે ને. હવે એ તમારા ઉપર માછલા ધોવા તૈયાર થાય તો દોષ કોનો છે? ગાંધીજી કાશી આવ્યા અને કાશીના પંડિતોને ભેગા કર્યા, હાથ જોડ્યા. વાણિયા હતા. વાણિયા છે ને એમાં બહુ વ્યવહાર કુશળતા હોય. એમણે નમ્રતાથી કહ્યું કે આ અસ્પૃશ્યતા શાસ્ત્રમાં નથી, એવું તમે સાબિત કરો, સિદ્ધ કરો, અને આ બધી પ્રજાને આપણે સ્વીકારી લઈએ. કાશીના પંડિતો કે તમને શું ખબર શાસ્ત્રોની? અમે બધા શાસ્ત્રને જાણકાર છીએ. ગાંધીજીએ કહ્યું કે હું શાસ્ત્રોનો જાણકાર નથી, પણ હું એટલું જાણું છું કે જો ભગવાન છે અને ભગવાનનું શાસ્ત્ર છે તો ભગવાનનું શાસ્ત્ર માનવ માનવ વચ્ચે ભેદ ન કરે, એટલું હું જાણું છું. નિરાશ થઈને ઉઠીને ચાલતા થયા. જે ભૂલો છે એ ભૂલોના પરિણામ આવી રહ્યા છે, અને એ જ ભૂલોના પરિણામ અમેરિકામાં રહેનારી પ્રજાને પણ ભોગવવાના થઈ રહ્યા છે. ત્યારે પહેલામાં પહેલો પ્રશ્ન છે, જો તમારે જનતા પહેલી શક્તિ ભેગી કરવી હોય તો પહેલી શરત છે તમારી પાસે જનશક્તિ છે, તમે એક થઈને રહી શકો છો. અહીંયા આપણે એવા વિભાજન કરીએ છીએ, તમે કોણ? તો કે અમે પટેલ. અરે પટેલ ખરા, પણ લેવા કે કડવા? એટલે કે છે લેવા. અરે લેવા ખરા, પણ કયા ગામના? તમારા ગામમાં કયા? તો કે અમે તો પેલા 6 ગામ વાળા, અમે પેલા 5 ગામ વાળા, અમે પેલા 27 વાળા, અમે 24 વાળા. અને એની એક એવી ખુમારી ને એવી એક ખુમારી, એક કાલ્પનિક ખુમારી, એટલે બીજાના પ્રત્યે ઘૃણા કરવાની ખુમારી. અને એક ચીજ લખી રાખજો, જે લોકો પોતાના ગામનું કે પોતાના કુળનું કે એવું ખોટું અભિમાન લઈને બીજાને નીચા પાડતા હોય છે ને, એમના ઘરમાં એવો પ્રસંગ આવીને ઊભો થતો હોય છે કે મોઢું બતાવવાને લાયક નથી રહેતા હોતા. હું કંપાલામાં વર્ષો પહેલા ગયેલો ને પ્રવચન કરું હિન્દુ મંદિરમાં, 1 મહિનો રહેલો. પછી એક સજ્જને મને વાત કરી કે એક ભાઈ છે, એમની ઈચ્છા છે કે તમે એમના ઘેર જાઓ. તમે કોઈ આવે છે કે ના? અહીં તો નથી, એ તો ઘર બહાર પગ નથી મૂકતા. મેં કહ્યું કેમ? એમ કે એના બહુ કારણો છે, પણ તમે એમના ઘેર જાઓ. એ માણસ કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ, અને એને કોઈ દીકરો નહીં, એક જ દીકરી, એકની એક દીકરી, અને એકની એક દીકરી કોઈ ચોતારા સાથે પરણેલી, અને એના કારણે એને એટલો આઘાત લાગેલો કે ઘરની બહાર નીકળવાનું જ એને બંધ કરી દીધેલું. પાછલી જિંદગી રડી 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 દુઃખી થઈ થઈને એ માણસે જિંદગી પાછલી પૂરી કરી. હું એના ઘેર ગયો, મળ્યા, બધી ઘણી વાતો થઈ. મને કે આ મારે ઘડપણમાં મારે આ કયું પાપ આવ્યું, કયું દુઃખ જોવાનું આવ્યું. મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું તમને એક સાચો જવાબ આપશો કે હા, તમારા ઘરમાં આ ઘટના ઘટી એના પહેલા લોકોના ઘરમાં આવી જ્યારે ઘટનાઓ ઘટતી ત્યારે તમે કેવું બોલતા? મને કે એનું તો નાક જ કાપી નાખતો હું તો.
ચારે તરફ એની જ ફજેતી કરતો. એટલે આ રિએક્શન તમારા ઘરમાં આવ્યું છે. આકાશમાં જોજો, ચંદ્રમાંય ડાઘ છે. 16 કળાએ ખીલેલો ચંદ્ર છે, એમાંય ડાઘ છે. અને જ્યારે આપણે કોઈ ગામનું કે કુળનું કે ફલાણું કે એવું કોઈ વગર જોતું કાલ્પનિક ગૌરવ લઈ અને બીજાને હલકા પાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે આપણા ત્યાં જ એવી ઘટના ઘટીને ઊભી રહેતી હોય છે કે પછી બોલેલું સામે આવતું હોય છે. લો હવે કરો. ત્યારે પહેલો પ્રશ્ન છે, ચાલો આપણે જનશક્તિ એકત્ર કરી શકશું. ગાંધીજીએ આ કામ કર્યું. જો એ ના કર્યું હોત તો અંગ્રેજો ખસોત નહીં. અને એ કામ કરવા માટે એમણે મુસલમાનો આગળ ઘણું નમતું જોખ્યું. અમે લડશું, અમે કપાઈ મરશું, પણ પહેલા તમે અહીંથી બહાર જાઓ. જિન્નાને કહ્યું, તમે પ્રધાનમંત્રી થાઓ, આ દેશનું આખું સુકાન તમે સંભાળો, મને કોઈ વાંધો નથી, પણ અંગ્રેજોને અહીંથી વિદાય કરો. એટલી મોટી શક્તિ કે જેની પાછળ લોકો કોલેજ છોડીને પાછળ થઈ જાય, બેરિસ્ટરી છોડીને પાછળ થઈ જાય, ધંધા છોડીને પાછળ થઈ જાય. પણ એક બહુ મોટી મુશ્કેલી છે, આપણે વ્યક્તિવાદી છીએ. જ્યારે કોઈ એક વ્યક્તિ આવે, બુદ્ધની પાછળ 60,000 સાધુઓ ફરતા હતા. બુદ્ધમ શરણં ગચ્છામિ, મહાવીરની પાછળ કેટલાય લોકો ફરતા હતા. બુદ્ધ ગયા, ટોળું વિખરાઈ ગયું. ફરી પાછો કોઈ એક વ્યક્તિ જોઈએ. નાનક આવ્યા, શંકરાચાર્ય આવ્યા, પાછો ટોળું એના પાછળ થઈ ગયું. આપણે સતત કોઈને કોઈ પ્રકારનું એક વેક્યુમ અનુભવીએ છીએ. એટલે જો તમને ખબર હોય તો નહેરુજીના સમયમાં લોકો એક જ વાત બોલતા હતા કે આ નહેરુ પછી શું? આ નહેરુ નહીં હોય ત્યારે શું થશે? અહીંયા તો કોઈ એમ નતું બોલતું કે આઇઝનહોવર નહીં હોય ત્યારે શું થશે, ટ્રુમેન નહીં હોય ત્યારે શું થશે, ચર્ચિલ નહીં હોય ત્યારે શું થશે. એવું તો કોઈ બોલતું નતું. કારણ કે આપણે વ્યક્તિવાદી છીએ અને એટલાય ટીમબદ્ધ કામ નથી કરી શકતા, ટીમ નથી પેદા કરી શકતા. કોઈ એક વ્યક્તિ હોય, અને મારા આશ્રમની એ દશા, અને ગાંધીજીના સાબરમતી આશ્રમની પણ એ દશા. તમારે આજે પણ જઈને જુઓ તો સાબરમતી આશ્રમ છે ને કાગડા ઉડે છે, વર્ધાના આશ્રમમાં કાગડા ઉડે છે. માણસો છે પણ કોઈ વ્યક્તિ નથી. અને આપણે વ્યક્તિ વિના આપણને કોઈ જમાદાર કોઈ ચાહીએ, એક ઉપરનો એક માણસ ચાહીએ, તો પછી એના પાછળ ટોળું ગાંડું ટોળું થઈ જાય. એટલે પહેલો પ્રશ્ન છે, ભારતનો આજે મુદ્દો છે, આપણે અંદર અંદર લડનારી પ્રજા છીએ. ને કૃષ્ણને તમે જોશો, એ યાદવોને એક ન કરી શક્યા, પાંડવોને એક કરી શક્યા અને પાંડવોનો ઉદ્ધાર કરી શક્યા, પણ યાદવોને એક ન કરી શક્યા. યાદવો અંદર અંદર કપાઈ મુવા. અને કૃષ્ણ એ દ્વારકાને છોડી અને દૂર કંઈક ચાલ્યા ગયા, પોતાના ગામમાં એ સફળ ન થયા. આપણે જો જનશક્તિ એકત્ર કરવી હોય, એક થવું હોય, તો વિભાજનના કારણો દૂર કરવા જોઈએ. પેલાને એક અલ્લાહ છે, આપણે તો બધા કેટલાય ભગવાન 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 જ ભગવાન. અને જે થઈ ગયા એ તો ઠીક છે, નવા નવા પેદા થાય છે. પાછા દિવસ ઉગે છે ને એક નવો ભગવાન પેદા થાય છે અને લોકો એને સ્વીકારી લે છે. તરત જ ટોળું એના પાછળ થઈ જાય છે, એક નવો સંપ્રદાય ઉભો થઈ જાય છે. મને તો એવું લાગે છે કે આપણા ત્યાં જે કોઈ મહાપુરુષ થયો ને, એ અભિશાપ લઈને આવ્યો. કારણ કે એને તરત જ એક ગ્રુપ બનાવ્યો, એના નામનું એક ગ્રુપ થયું ને પ્રજા વહેંચાઈ ગઈ. એના કરતા મહાપુરુષો ના થાય તો પ્રજા એક થઈને રહે, સંપીને રહે. અહીં કોઈ સાધુ ના આવ્યા હોય તો આ પ્રજાને કોઈ ઉપાધિ નથી, બધી શાંતિથી રહેતી હતી. પહેલી વાર મેં જોયું. પણ જેટલા આવ્યા એમણે તરત જ વાળો અલગ કર્યો, તરત જ વાળો અલગ કર્યો, તરત જ વાળો અલગ કર્યો. અને એ વાળો અલગ થયો, એમાં પ્રજા વહેંચાઈ ગઈ. 100 ઘર છે અને 10 મંદિર છે. આ 10 મંદિર ચલાવવા કેવી રીતે? 100 ઘર વચ્ચે એક મંદિર હોય તો સારી રીતે ચાલી શકે, પણ અહીં તો 10 છે અને હજુ 11માની પાછો પ્રયત્ન ચાલી રહ્યો છે. અમારે ત્યાં આવો જુઓ, તલાવની પાળ ઉપર એટલી દેરીઓ, એટલી દેરીઓ, એટલી દેરીઓ, અને છતાંય નવી નવી દેરીઓ ઊભી કરી રહ્યા છે. એટલે પહેલી વાત છે, આપણે જનશક્તિ કરવા માગીએ છીએ. જનશક્તિના કારણો આપણી પાસે છે. વિભાજનના કારણો છે કે સંયોજનના કારણો છે. તમે કોણ છો? તમે વાણિયા છીએ. અમારે ત્યાં કોઈ વાર ખૂન હુલ્લડ થાય અને હુલ્લડમાં એક માણસ મરે એટલે લોકો પહેલો પ્રશ્ન પૂછે કે કોણ હતો? કે વાણિયો હતો, કે માગતો હતો. એ માગતો હતો.
એ બીજા દિવસે પટેલનો વારો આવે એટલે પછી વાણિયા કહે કે પટેલ માગતો હતો. હિન્દુ ક્યારે મરે છે? આપણે કદી એ તો જોયું નહીં કે આ હિન્દુ છે, આ માણસ છે. વિભાજન, વિભાજન ને વિભાજન. ભારતની ગુલામીનું એક કારણ એનું વિભાજન છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણમાં વિભાજન, જાતિમાં વિભાજન, ધર્મમાં વિભાજન, સંપ્રદાયોમાં વિભાજન, ગુરુઓમાં વિભાજન, કર્મકાંડોમાં વિભાજન, વિભાજન જ વિભાજન. મારે એ બીજી ચર્ચા. બીજી જે શક્તિ છે એ ધન શક્તિ છે. ધન શક્તિ છે. અમેરિકાની અંદર એક ધન લોબી છે યહૂદીઓની, અને એ જૂ જે છે એની જે લોબી છે ને એની લોબીના કારણે આજ ઇઝરાયલ છે 16 રાષ્ટ્રો વચ્ચે બેઠું છે. કોઈ એનો વાળ વાંકો નથી કરી શકતો. આપણી પાસે ક્યાં એવી લોબી છે? ભારતમાં પૈસો ક્યાં હતો? ખાલી વાણિયા પાસે. આખા ગામમાં 2 વાણિયાના ઘર હોય, એ દાળ ભાત રોટલી શાક ખાય. બાકી તો પટેલના ઘર હોય, બીજા ઘર હોય, બીજા ઘર હોય, બીજા ઘર હોય. મેં 40 વર્ષ પહેલાનું ભારત જોયું છે. અને તમારામાં જે વૃદ્ધ માણસો હોય એને પૂછી જોજો. હું તો પટેલો વચ્ચે જ રહ્યો, એમના ખેતરોમાં રહેતો, ઝોંપડી બાંધીને. અને મેં જોયું છે કે 2 બળદ હોય અને કિચુડ 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 એનો કોષ ચલાવતો હોય, આખો દિવસ કોષ ચલાવે. અને કોષમાં એટલા કાણા હોય કે અડધું પાણી કૂવામાં પડી જાય, પાછું ઉપર આવતા આવતા અડધું પાણી તો પાછું કૂવામાં જતું રહે. પણ એને થીગડા મારવાના પૈસા ના હોય. આ કોષને થીગડા મારે તો પૂરું પાણી આવે. આટલી કાળી મજૂરી કરી અને એને 1 વીઘો 2 વીઘો માંડ પલાળ્યું હોય, એમાં રાત્રે જો કોઈ ગાયો પડે કે કોઈ ભરવાડ રબાડી લાવીને ગાયો મૂકે તો બધું સાફ. મેં એ જોયું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ પડતો હોય ત્યારે પણ એ ઉપર માચડો બાંધી અને માણસ સૂતો હોય. ઉપર ફાટેલું ગોદડું, નીચે પેલો પાણીનો ઘડો હોય, અને ઘડામાં બરફ જામી ગયો હોય, એટલો હિમ પડતો હોય, પણ એ પોતાની વસ્તુ સાચવવા માટે ઉપર માછડામાં ખુલ્લામાં સૂતો હોય. હું તમને એક ખાસ વાત કહું છું. તમારા પૂર્વજો આવા હતા એવું જો તમને જ્ઞાન થાય તો આજે તમારી પાસે ગમે એટલો પૈસો હોય તો એનો ફોટો ઘરમાં રાખજો. એ પાઘડી બાંધેલા પોતાના પૂર્વજનો, પોતાની દાદીનો ફોટો ઘરમાં રાખજો ને એને રોજ દીવો કરજો. એણે કેટલું મોટું તપ કર્યું તમને આગળ લાવવા માટે. એમાંય પાછું ખડું તૈયાર થાય, માંડ મહેનત કરી 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 અને 50 મણ 40 મણ 20 મણ ખડું તૈયાર થાય એટલે નાગા બાવાની જમાત આવી હોય. પટેલ કહા હૈ, પટેલ કહા હૈ, કારણ કે કાળી રોટીને ધોળી દાળ ખાવાની હોય. પટેલને પીળી દાળનું ઠેકાણું ના હોય. પાછું એ નહીં, પાછા ચોર આવે એને એ ઉપાડી જાય. જો પટેલની આ દશા હોય તો એની પાછળ જીવનારી પ્રજાની શું દશા હોય? એને ચોંટીને જીવનારો જે મજૂરીઓ વર્ગ છે એની તો બિચારાની દશા જ શું હોય? આવું કેમ થયું? એનું એક નિશ્ચિત કારણ છે. એનું પહેલું કારણ તો એ છે કે આપણે લક્ષ્મી માટેનું જગ્યા બહુ નાની કરી દીધી. 0.5% વેપારીઓ, બસ એની પાસે જ પૈસો, બાકી કોઈની પાસે પૈસો નહીં. બ્રાહ્મણ છે એ સીધા લાવીને ખાતો હોય, અને દરબાર છે એ મૂછો મેળે પણ ઘરમાં ઠંઠન ગોપાલ હોય. આમ જુઓ તો આમ મૂછો વડ ઉપર વડ ચડતા હોય, એની પાસે પૈસો ના હોય. પટેલ દેવાદાર હોય, એને બધા વ્યવહાર ઘણા, 12મું કરવાનું, ફલાણું કરવાનું, આ કરવાનું, આ કરવાનું, એટલે દેવું ને દેવું જ ચાલતું હોય. બધા ગરીબ, માત્ર 0.5%, બાકી કોઈની પાસે પૈસો નહીં. આ વળાંક ક્યાંથી આવ્યો? વળાંકનું મૂળ સમજજો. સુપર પ્રજા છે એના 2 લક્ષણ છે. એક તો એ સતત માઇગ્રેશન કરતી હોય છે, અને બીજું એ તરત ધંધો બદલતી હોય છે. 40, 50, 60 વર્ષ પહેલા લોકોએ માઇગ્રેશન કર્યું. ચડોતરમાંથી પટેલો બહાર નીકળ્યા, બીજું કોઈ ના નીકળ્યું બહાર. ભાડું ઉછીતું લઈ અને મોમ્બાસા પહોંચ્યા. કોઈ યુગાન્ડા ગયા, કોઈ નૈરોબી ગયા, કોઈ ટાંઝાનિયા ગયા. ને પહેલી પેઢીએ કંઈ તપ કર્યું છે, કંઈ તપ કર્યું છે. એ 4 પતરા નીચે એને રહેવાનું, પાછું પેલું જીવડું પેસી જાય, બ્લેક વોટર થઈ જાય, ખાવાનું પૂરું હરખું ના મળે,
5 વર્ષ સુધી ઘરનું મોઢું ના જોયે બૈરા છોકરાઓનું, 1 વર્ષ સુધી કોઈ એને પગાર ના આપે, વગર પગારે કામ કરાવે. અને આપણા પેલા સિનિયર ગયા હોય એ આ જુનિયરનો કસ કાઢે. પહેલી પેઢીએ કઈ તપ કર્યું છે, એ તપનું પરિણામ એ આવ્યું કે પછી તરત જ આખી પ્રજાનો ઉપાડ આવ્યો. એટલે પહેલી વાત છે, જે માઇગ્રેશન કરે છે એ જ પ્રજા ઊંચે આવતી હોય છે. જે બાપના ગામમાં પલાઠી વાળીને બેસી રહે છે, ખસતી જ નથી, એ તો મરી જતી હોય છે પ્રજા. જે પ્રજા પલાઠી વાળીને બેઠી એ મરી ગઈ. અને જે બહાર નીકળી, અમેરિકા ક્યાંથી આવ્યું? યુરોપથી આવ્યું. આખી યુરોપની પ્રજા માઇગ્રેટ થઈ, આખું અમેરિકા એક સુપર પ્રજા બની ગઈ. અને બીજી વસ્તુ છે, ધંધો બદલે. હું ઘણી વાર લોકોને કહું છું, પટેલોએ હળ છોડ્યું અને કલમ પકડી, ત્રાજવું પકડ્યું. જ્યારે પહેલા પટેલે ત્રાજવું પકડ્યું ને ત્યારે વેપારીઓ હસતા હતા, પટેલ બળદના પૂંછડા આબળો, તમારું કામ નહીં, આ તમને વેપાર ના આવડે. પણ આજે તમે જુઓ છો કે આખા ગુજરાતના ગંજ બજારો, ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્ર, ગુજરાતનું ફલણ બધું પટેલોના હાથમાં. કેમ ના આવડે? કેમ ના આવડે? આજે તો બધું અહીંયા મોટેલ તો મોટેલનું નામ જ અહીં આવીને સાંભળ્યું. ઘણાને તો ખબર જ નથી કે હોટલ તો હોય, પણ મોટેલ શું? અને તરત જ બધા ધંધામાં લાગી ગયા. અહીં એક ફોરમમાં લખવું પડે કે તમારે ભાઈ આ ધંધાનો તમને અનુભવ છે. તો હમણાં એક મને બેને કહ્યું કે એવું તો થોડુંક જુઠ્ઠું તો અહીંયા કરવું પડે એમ કે. હવે આપણે ક્યાં ધંધાનો અનુભવ હતો લોન્ડ્રીનો? આપણે ત્યાં લોન્ડ્રી કોણ કરે કહો? હે? અને અહીંયા તો આપણે ગૌરવપૂર્વક કહીએ કે આપણે અમારે તો લોન્ડ્રી છે અને બાર્બરની દુકાન કરીએ તો કશો વાંધો નહીં, કારણ કે અહીંયા તો એની એક ડિગ્રી લેવી પડે. અહીં કશો વાંધો નહીં, દેશમાં બધો વાંધો. અહીંયા તો કઈ વાંધો નહીં. અહીંયા તો એક છોકરો આવ્યો અને ગ્રીન કાર્ડ એને મળ્યું અને સરસ મજાનો શૂટ ને ટાઈ બાઈ પહેરી અને દેશમાં આવે એટલે પછી લાઈન લાગે કન્યાઓના બાપની. અને એક જ કે શું કરો છો? કે જોબ કરીએ છીએ. પણ શાની જોબ કરો? કે એ ના પૂછાય. જોબ કરીએ છીએ, ચાહે એરપોર્ટ સાફ કરતા હોઈએ કે પછી ગમે તે કરતા હોઈએ. દેશમાં એવું ના કરી શકાય. દેશમાં તો લોકો કે ખરેખર મારે ત્યાં આશ્રમમાં પેલો આરસપાન મંદિરમાં લગાવવાનો, રાજસ્થાનના કડિયા આવ્યા તો 4-5 કલાક માંડ કામ કરે. અને ત્યારે સસ્તાનો જમાનો છે, 4-5 કલાકમાં તો 90-95-100 રૂપિયા કમાય. અને મારે ગામમાં પટેલોના છોકરાઓ બધા બીકોમ થયેલા તે પેટલાદમાં વેપારીઓના ત્યાં નોકરી કરવા જાય. સવારે જાય ને રાત્રે આવે, 10-11 કલાકની નોકરી, અને મહિને એને 250 રૂપિયા આપે. 250 થી 300 એનો પગાર આખા મહિનાનો. હું ઘણી વાર કહું, આ છોકરાઓ આ નોકરી બંધ કરો અને આ આરસપાન, આ ટાઇલ્સ જડવાનું શીખી લો, તો તમે તો રોજના 200 રૂપિયા કમાશો, મહેનતુ છો. મને કઈ બધું ખરું, પણ પછી કોઈ કન્યા નહીં આપે કે આ તો કડિયો થઈ ગયો એમ કે. આ તો કડિયો થઈ ગયો. એટલે અહીં કડિયો થયો એનો વાંધો નહીં, પણ ત્યાં કડિયો થવાય? આપણે રચના એવી કરી છે, આપણે સમાજ વ્યવસ્થા એવી કરી છે. આ લોકોએ સમાજ વ્યવસ્થા એવી કરી છે કે તમે કોઈ પણ કામ કરો, કોઈ શરમ નહીં, કોઈ એમાં કઈ નાનપ નહીં. એટલે બીજો પ્રશ્ન છે, ધન ક્યાંથી આવતું હોય છે? ધન વ્યાપારમાંથી આવતું હોય છે. હવે પટેલો બધા સમૃદ્ધ થયા, બીજા બધા સમૃદ્ધ થયા. જો માત્ર ખેતીને પકડીને બેઠા હોત તો, હળ ન છોડ્યું હોત તો આજ શું દશા હોત? આજે ક્યાં એમની દશા હોત? હળ છોડ્યું, ત્રાજવું પકડ્યું અને કલમ પકડી. જોતામાં 40 વર્ષમાં, ખાલી 40-50 વર્ષનો ઇતિહાસ, આટલા ટૂંકા ગાળામાં દુનિયાની કોઈ પ્રજાએ આટલી મોટી છલાંગ નથી મારી. અમેરિકનોને આ કક્ષાએ પહોંચતા 200 વર્ષ લાગ્યા. અને કોઈ સરકારની અનામત નહીં, કોઈની સબસિડી નહીં, કોઈનો ટેકો નહીં, કશું જ નહીં. પોતાની મેળ જ માથા મારી અને આ 40-45 વર્ષમાં આ કક્ષાએ પહોંચે. હું ઘણી વાર લોકોને કહું કે 40-45 વર્ષમાં જે પ્રજાએ આટલું મોટું કાઠું કાઢ્યું, એને જો 400 વર્ષ પહેલા જો ચાન્સ મળ્યો હોત તો, એને જો 1000 વર્ષ પહેલા ચાન્સ મળ્યો હોત તો, 1000 વર્ષ પહેલા જો એને ભણવાનું શરૂ કર્યું હોત તો, 1000 વર્ષ પહેલા એને જો ત્રાજવું પકડવાનું શરૂ કર્યું હોત તો દેશ ક્યાં હોત? આપણે આપણી જાત માટે થોડો વિચાર કરવાનો છે. આપણે ગરીબ કેમ છીએ? એક તો એ વાત લોકોને કહેવામાં આવી કે હંમેશા ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવો, ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવો.
બને એટલું ચલાવી લો, આના વિના ચલાવી લો. એટલે તમારે જોવું હોય તો જુઓ, અહીંયા મોટેલો હોય, એ મોટેલોમાં કોઈ અમેરિકન જાય તો એ પહેલાં પૂછે કે અહીંયા કિંગ સાઇઝ છે પેલા પલંગની, કે ક્વીન સાઇઝ છે, કે રેગ્યુલર છે, કે શું છે. પછી ટીવી કલરવાળું છે, ટેલિફોન છે, કે ફલાણું છે, શું છે. પૂરી સગવડો પૂછ્યા પછી એ ભાવ પૂછવાનો. અને આપણા ભાઈઓ કોઈ જાય એટલે પહેલા જ ભાવ પૂછવાના કે ભાઈ શું ભાવ છે, કે $25 છે, કે $30 છે, કંઈક ઓછું કરો ને, કંઈક સમજો ને, એમ કે કંઈક સમજો ને, તો એમ કરો, એમ કે 30 ભલે, પણ બેની જગ્યાએ અમે 4 રહીશું, તમારું શું જાય છે, એમ કે અમે બે નીચે, અમારે તો રાત કાઢવી છે. અમારે કઈ કાળું ટીવી હોય કે ધોળું હોય કે રંગીન હોય કે ફલાણું હોય, એના સાથે અમારે તો રાત કાઢવી છે. બંનેમાં ફરક સમજ્યા? એકને રાત કાઢવી છે, એકને રાત માણવી છે. બેમાં આટલો ફરક છે. એને તો એક જ છે કે આખી રાત કાઢી નાખો ગમે એમ કરીને, અહીં સુઈ જાઓ, અહીં સુઈ જાઓ, અહીં સુઈ જાઓ, અહીં સુઈ જાઓ. આમાંથી દરિદ્રતા આવી. જ્યાં પ્રજાને કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, એ જેટલું સાદું જીવન જીવે એટલું વધારે સારું છે. પણ આખી પ્રજાને જો તમે સાદાઈનો ઉપદેશ